હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ ટેક યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, પાવર પોઈન્ટના પ્રોગ્રામની અંદર આપણે આગળના વિડીયોમાં શીખી ગયા છીએ રિવ્યુ મેનુ વિશે. હવે આપણે જાણવાના છીએ પાવર પોઈન્ટની અંદર વ્યૂ મેનુ વિશે. તો વ્યૂ મેનુ વિશે જાણીએ એ પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઓકે મિત્રો, તો હવે આપણે આવી જઈએ છીએ પાવર પોઈન્ટના પ્રોગ્રામની અંદર, જેની અંદર આપણે જોવાના છીએ વ્યૂ મેનુ વિશે. તો વ્યૂ મેનુની અંદર તમે શું શું કરી શકો છો, તો એના માટે આપણે આગળ મારી સાથે જોડાયેલા રહો, જેથી તમને વ્યૂ મેનુ વિશે દરેક પોઈન્ટમાં ખ્યાલ આવી જાય. તો ચલો એના માટે હું અહીંયા ફાઇલ મેનુમાં જઈ અને આપણી જે બનાવેલી ફાઇલ છે એને હું અહીંયાથી ખોલી દઉં છું. ચલો હાલ તો હું નોર્મલ વાળી જ ખોલી દઉં માય કમ્પ્યુટર, જેની અંદર મેં કોઈ પણ ફોર્મેટિંગ કરેલું નહીં, ડિઝાઇન કે થીમ એપ્લાય કરેલી નથી. તો સૌથી પહેલા તો આપણે વ્યૂ મેનુની અંદર જોઈએ તો પ્રેઝન્ટેશન વ્યૂ, મતલબ કે આપણે જે બનાવેલી ફાઇલ હોય એના વ્યૂ આપેલા છે અલગ અલગ. હાલ આપણો જે વ્યૂ દેખાઈ રહ્યો છે તમને, એ નોર્મલ વ્યૂ આપેલો છે. હું આઉટલાઈન વ્યૂ કરી દઉં તો આઉટલાઈન વ્યૂની અંદર તમને અહીંયા સ્લાઇડ દેખાશે, અને જે સ્લાઇડની અંદર જે લખાણ લખેલું હશે મને અહીંયા આઉટલાઈન સ્વરૂપે દેખાશે. એના પછી જો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે તમે પાવર પોઈન્ટની અંદર જેટલી પણ સ્લાઇડો બનાવેલી છે બધી સ્લાઇડોને તમારે એક જ સ્ક્રીન ઉપર સાથે જોવી હોય તો તમે કયા ઓપ્શનનો ઉપયોગ કરશો, તો એના માટે આપણે વ્યૂ મેનુમાં એનો જે વ્યૂ આપેલો છે સ્લાઇડ શોર્ટર. સ્લાઇડ શોર્ટર એટલે તમે જેટલી પણ સ્લાઇડો બનાવેલી હોય પાવર પોઈન્ટની અંદર એ બધી સ્લાઇડો એક જ સ્ક્રીન ઉપર જોવા મળશે. તો કયો ઓપ્શન? સ્લાઇડ શોર્ટર. નોટ પેજ. નોટ પેજ એટલે શું? તો નોટ્સ તમે કોઈ પણ સ્લાઇડની અંદર, ચલો હું તમને અહીંયા નોર્મલ વ્યૂ કરીને બતાવી દઉં તો દરેક જે પાવર પોઈન્ટનો પ્રોગ્રામ હોય એની અંદર અહીંયા સ્લાઇડ આપેલી હોય અને નીચે તમને અહીંયા કીધું હોય કે ક્લિક ટુ એડ નોટ્સ, તો તમે અહીંયાથી તમે એની નોટ્સ આપી શકો છો. તો ચલો આપણે કોઈ પણ અહીંયા નોટ્સ હું એડ કરી દઉં કે વોટ ઇઝ કમ્પ્યુટર. આ રીતે મેં નોટ્સ એડ કરી અને અહીંયા એન્ટર આપી દઈએ. એના વિશે આપણે કંઈ પણ એડ કરી દઈએ. તો આ રીતે આપણે કંઈક નોટ્સ એડ કરતા હોઈએ છીએ. તો સ્લાઇડના નીચે અહીંયા તમને આપેલું જ હોય છે દરેક સ્લાઇડની અંદર તમારે કોઈ નોટ્સ એડ કરવી હોય તો. હવે હું અહીંયાથી નોટ્સ પેજ ઉપર ક્લિક કરું તો ઉપર સ્લાઇડ બતાવશે, નીચે તમે જે નોટ્સ એડ કરેલી હોય નીચે નોટ્સ તમને બતાવશે. રીડિંગ વ્યૂ કરવું હોય તો રીડિંગ વ્યૂની અંદર તમારે આ રીતે ફૂલ સ્ક્રીનની અંદર સ્લાઇડ શોના જેવું જ લાગશે, પણ સ્લાઇડ શોની અંદર એક એક સ્લાઇડના ઇફેક્ટ્સના આની અંદર જોવા મળશે, આમાં જોવા મળશે નહીં. તો આ રીતે તમે સ્લાઇડને પીપીટીને તમે રીડિંગ મોડ ઉપર કરીને રીડિંગ પણ કરી શકો છો, અને નોર્મલ આપણે જરૂર હોય તો આપણે નોર્મલ રાખીશું. હવે આવી જઈએ માસ્ટર વ્યૂ. ચલો મિત્રો, આ વ્યૂ વિશે તમે ઓછું જાણતા હશો તો માસ્ટર વ્યૂ નું કામ શું? માસ્ટર વ્યૂ એટલે તમે એકમાં જ તમે કંઈ પણ સુધારો કરો. હવે માસ્ટર વ્યૂ ની અંદર ત્રણ ઓપ્શન આપણને આપેલા છે: સ્લાઇડ માસ્ટર, હેન્ડઆઉટ માસ્ટર અને નોટ્સ માસ્ટર. હવે સ્લાઇડ માસ્ટર એટલે શું? તો જો એના ઉપર હું ક્લિક કરે એટલે અહીંયા તમને મેનુ બાર ની અંદર એનું એક અલગ મેનુ જોવા મળશે. ચલો હું તમને અહીંયા બતાવું. સ્લાઇડ માસ્ટર ઉપર ક્લિક કરી તો અહીંયા પહેલું જ ફાઇલની બાજુમાં સ્લાઇડ માસ્ટર નામનું એક મેનુ ખુલી ગયું. સ્લાઇડ માસ્ટર એટલે શું? તો તમારે કોઈ એક જ સ્લાઇડની અંદર ફોર્મેટિંગ કરવાનું રહેશે, જેનાથી બધી સ્લાઇડોમાં ફોર્મેટિંગ થઈ જશે. તો જુઓ મિત્રો, આપણું જે નોર્મલ જે સ્લાઇડ હતી એની અંદર કોઈ પણ પ્રકારનું ફોર્મેટિંગ નથી, પણ હું અહીંયાથી સ્લાઇડ માસ્ટર મેનુ ખોલી દઉં છું. પહેલા નંબરની સ્લાઇડ ઉપર આપણે આવી જઈએ. જે આપણે પીપીટી બનાવી એ પીપીટી તમને અહીંયા નહીં દેખાય, પણ એ ટાઈપના તમે જે સ્લાઇડોના લેઆઉટ લીધા હોય એ પ્રમાણેના લેઆઉટ વાળું તમને અહીંયા માસ્ટર સ્લાઇડ ખુલી જશે મેનુ. એની અંદરથી પહેલા નંબરની સ્લાઇડ ઉપર ક્લિક કરીશું. અહીંયા મારે કોઈ ફોર્મેટિંગ આપવું હોય, જેમ કે મારે કોઈ નવી સ્લાઇડ ઇન્સર્ટ કરવી હોય, લેઆઉટ બદલવા હોય, તો હું અહીંયાથી બદલી શકું છું. પણ મારે ધારો કે થીમ એપ્લાય કરવી છે તો હું શું કરું? થીમમાં જઉં, કોઈ પણ પ્રકારની થીમ અહીંયાથી હું એપ્લાય કરી શકું છું. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયાથી આ ટાઈપની થીમ સિલેક્ટ કરી દીધી. ચલો આ ટાઈપની થીમ નથી જોતી તો આપણે બીજી કોઈ પણ થીમ એપ્લાય કરી શકીએ છીએ. મેં આ ટાઈપની પણ થીમ લઈ લીધી. આ ટાઈપની જુઓ તો આ ટાઈપની થીમ લઈ લી, આ ટાઈપની જુઓ તો હું આ ટાઈપની થીમ લઈ લઉં.
મતલબ કે તમારે જેવા પ્રકારની થીમની જરૂર હોય એ પ્રકારની થીમ આમાંથી બદલી દો. કલર્સ તમારે બદલવા હોય તો તમે એમાંથી કલર્સ પણ બદલી શકો છો, બરોબર. ફોન્ટની સ્ટાઇલ બદલવી હોય તો ફોન્ટની સ્ટાઇલ પણ તમે બદલી શકો છો. ચલો મેં ફોન્ટની સ્ટાઇલ બદલી દીધી, બરાબર. બધું શેમાં સુધારો થાય છે? સ્લાઇડ માસ્ટરની અંદર. તો સ્લાઇડ માસ્ટરની અંદર આપણે આ રીતનું ફોર્મેટિંગ કરી દીધું. ટાઇટલને હું સિલેક્ટ કરીને એનો ફોન્ટનો કલર ધારો કે અહીંયાથી હું પર્પલ લઈ લઉં. એની અંદર જે ટાઇટલ હોય એનો કલર આપણે અલગ લઈ લઈએ, રેડ લઈ લઈએ. અહીંયા જે લેવલ હોય એનો કલર આપણે બધાનો અલગ લઈ લઈએ. ચલો મેં આ ટાઈપનો કલર લઈ લીધો. બોલ્ડ કરવા હોય તો હું એનો બોલ્ડ પણ કરી દઉં. તો મેં માસ્ટર સ્લાઇડની અંદર જ સુધારો કર્યો છે, બીજી નીચેની કોઈ પણ સ્લાઇડની અંદર સુધારો કર્યો નથી. હવે એક સ્લાઇડની અંદર આપણે સુધારો કરીએ તો એના જેવા જેટલા પણ ટેક્સ્ટ બોક્સ હશે, જેટલી પણ સ્લાઇડો આના જેવી હશે, બધી સ્લાઇડોની અંદર આ પ્રકારનું ફોર્મેટિંગ થઈ ગયું હશે. હવે આનાથી તમને શું ફાયદો થાય? તો માસ્ટર સ્લાઇડ એકમાં જ ફોર્મેટિંગ કરવાનું થાય, બધી સ્લાઇડોની અંદર તમે એનો ફોર્મેટિંગ કરી શકો. હવે એની બાજુમાં આ તો આપણે થીમ એપ્લાય કરી દીધી, પણ આપણે બેકગ્રાઉન્ડ સ્ટાઇલમાં જઈને તમે બેકગ્રાઉન્ડ સ્ટાઇલ પણ અહીંયાથી ચેન્જ કલર કરી શકો છો. ચલો મારે અહીંયા કલર્સ આપેલો તો બેકગ્રાઉન્ડ સ્ટાઇલ લઈ લીધી, બરાબર. સ્લાઇડની સાઈઝ તમારે વધારે ઓછી કરવી હોય, સ્ટાન્ડર્ડ કે વાઇડ સ્ક્રીન, તો બદલી શકો છો. માસ્ટર સ્લાઇડનું આપણને કામ પૂરું થઈ જાય એટલે આપણે માસ્ટર સ્લાઇડને ક્લોઝ કરી દઈશું. તો મિત્રો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આપણે સુધારો શેમાં કર્યો હતો? માસ્ટર સ્લાઇડની અંદર. અને અહીંયા જો દરેક સ્લાઇડની અંદર એ પ્રમાણે સુધારો તમને જોવા મળે છે ફોર્મેટિંગનો. ઓકે મિત્રો, તો ખ્યાલ આવી ગયો. તો આ કોનું કામ હતું? વ્યૂ મેનુની અંદર સ્લાઇડ માસ્ટરનું. તો એક જ સ્લાઇડમાં ફોર્મેટિંગ કરવાનું, બધી સ્લાઇડોમાં તમે ફોર્મેટિંગ એપ્લાય કરી શકો છો. એ કહેવાય સ્લાઇડ માસ્ટર. હવે આપણે જોઈએ હેન્ડઆઉટ માસ્ટર. તો હેન્ડઆઉટ માસ્ટર ઉપર આપણે હું ક્લિક કરું તો તમને અહીંયા જો પેજ દેખાય છે, અને એ પેજની અંદર અહીંયા નાના નાના 6 સ્લાઇડોના બોક્સ તમને જોવા મળે છે. તો હવે આના માટે તમારે શું કરવું પડશે? તો હેન્ડઆઉટ માસ્ટર ક્યારે કામ કરશે? કે જ્યારે તમારે પીપીટી બનાવી હોય અને એ પીપીટી ની અંદર જેટલી પણ સ્લાઇડો હોય દરેક સ્લાઇડને તમારે પ્રિન્ટ આઉટ કરવાની હોય, અથવા તો એક પેજ ઉપર એક સ્લાઇડ રાખવાની હોય કે એક પેજ ઉપર 2, 3, 4 તમે જેટલી ધારો એ પ્રમાણે પેજ ઉપર સ્લાઇડને પ્રિન્ટ કરાવી શકો છો. માની લઈએ કે આપણે એક પેજની અંદર 4 કે 6 સ્લાઇડો પ્રિન્ટ કરાવવાની હોય, અને સ્લાઇડોની અંદર તમે જે લખાણ લખેલું હોય, જે કલર્સ લીધો હોય, કલર તો એમના એમ આવવાનો છે, કલર પ્રિન્ટ કરાવશું. પણ પેજના બેકગ્રાઉન્ડ વ્હાઇટ રાખવું છે કે કોઈ કલરિંગ રાખવું છે, કોઈ ગ્રાફિક્સ વાળું રાખવું છે, તો એ ક્યાંથી તમે ચેન્જ કરી શકો છો? તો એ ડાયરેક્ટ ચેન્જ થશે નહીં. એના માટે આપણે શું કરવું પડશે? ચલો તો ડાયરેક્ટ હું અહીંયા કંટ્રોલ P કરી દઉં. તો કંટ્રોલ P કરશો એટલે એક સ્લાઇડ એક પેજ ઉપર આવું જ દેખાશે. પરંતુ આપણે એક પેજની અંદર 5 કે 6 કે 4 કે 3 કે 2 કે આ પ્રમાણે સ્લાઇડો રાખવી હોય, પેજનું પણ ફોર્મેટિંગ કરવું હોય, તો આપણે શું કરીશું? હેન્ડઆઉટ માસ્ટર ઉપર ક્લિક કરીશું એટલે એનું પણ અલગથી મેનુ ખુલી જશે, હેન્ડઆઉટ માસ્ટર. એના અંદર જઈ તમારે એક પેજની અંદર કેટલી સ્લાઇડો રાખવી છે, તો તમે એનું ઓરિએન્ટેશન ચાલો તો પોર્ટ્રેટ રાખો તો પોર્ટ્રેટ, લેન્ડસ્કેપ રાખો તો લેન્ડસ્કેપ. તો અહીંયાથી પોર્ટ્રેટ રાખું છું. સ્લાઇડની સાઇઝ વાઇડ અથવા સ્ટાન્ડર્ડ રાખી શકો છો. સ્લાઇડ પર પેજ એક પેજ ઉપર કેટલી સ્લાઇડો રાખવી છે, તો તમે 3, 2, 4 આ પ્રમાણે સિલેક્ટ કરી શકો છો. તો મેં અહીંયા 6 સિલેક્ટ કરેલી છે, 3 આ બાજુ, 3 આ બાજુ. બીજું, તમે હેડર અને ફૂટર ની અંદર તમે કંઈક લખાણ લખી શકો છો. ચલો હું અહીંયા કંઈ પણ એક ટેક્સ્ટ ઇન્સર્ટ કરાવી દઉં. માય પીપીટી, અહીંયાથી આપણે ડેટ લઈ લીધેલી છે આજની. આને તમે સિલેક્ટ કરીને ફોન્ટની સાઇઝ મોટી કરી શકો છો, બોલ્ડ કરી શકો છો, ફોન્ટ કલર પણ ચેન્જ કરી શકો છો. અહીંયાથી પણ આપણે જે ડેટ લખેલી છે એને પણ તમે સાઇઝ વધારી શકો છો, બોલ્ડ, અંડરલાઇન, ફોન્ટ કલર. નીચે ફૂટરની અંદર આપણે કંઈ લખીએ, હું અહીંયા મારું નામ લખી દઉં, અને આ નામને પણ હું સિલેક્ટ કરીને ફોન્ટની સાઇઝ વધારવી હોય, બોલ્ડ કરવું હોય, તો આ આપણે ચેન્જીસ એમાં કરીએ છીએ હેડર અને ફૂટરની અંદર, બરોબર. હવે આ તો આપણે કેટલી સ્લાઇડો રાખવી કરે. હજુ આપણે આનું ફોર્મેટિંગ કરીએ
તો અહીંયા તમને જે ઓપ્શન બતાવે છે એ ઓપ્શન તમે શું શું લખવાના છો એને હેડર, તો હેડર ની અંદર તમે ટેક્સ્ટ લખવું હોય તો, અથવા તો બીજું શું આવશે તો ડેટ, ફૂટર ની અંદર ફૂટર, પેજ નંબર, આ બધું આવશે. થીમ તમારે એપ્લાય કરવી છે તો થીમ અહીંયાથી આપણે હાલ નથી જોઈ રહ્યા, તો આપણે શું કરીશું, થીમ એપ્લાય ના થાય, કલર ચેન્જ ના થાય તો બેકગ્રાઉન્ડ સ્ટાઇલ આપણે આપી દઈશું. ચલો તો હું અહીંયાથી કોઈ પણ એક પ્રકારનું બેકગ્રાઉન્ડ લઈ લીધું. આ બેકગ્રાઉન્ડ આપણને ના ગમતું હોય તો આપણે શું કરીશું, ફોર્મેટ બેકગ્રાઉન્ડમાં જઈ ગ્રેડેશિયલ, પિક્ચર, પેટર્ન કોઈ પણ લઈ શકીએ છીએ. સોલિડ કલર લેવો હોય તો સોલિડ કલર પણ લઈ શકીએ છીએ, જેની અંદર તમે કોઈ ટ્રાન્સપરન્સી કલર પ્લસ માઇનસ કરી શકો છો. અહીંયાથી હું ટ્રાન્સપરન્સી પ્લસ માઇનસ કરું તો સોલિડ કલર પેટર્ન આવી જશે. ગ્રાફિક્સ હોય તો ગ્રાફિક્સ પણ હાઈડ થઈ જશે. તો અહીંયા હું પિક્ચર રાખી દઉં તો પિક્ચરને કોઈ પણ એક સિલેક્ટ કરી દઈએ. તો અહીંયાથી તમે પિક્ચર અથવા તો આપણે જે રાખીએ એ પ્રમાણે ટેક્સચર અથવા તો ગ્રેડેન્શિયલ ની અંદર આપણે ચલો અહીંયા બીજો કલર પસંદ કરી લઈએ. આ ટાઈપ તમે એને પ્લસ માઇનસ કરો એ પ્રમાણે તમે એમાં ચેન્જીસ જોવા મળશે. હવે મેં આ પ્રમાણે સુધારા કરી દીધા. હવે આપણે આને બંધ કરી દઈએ છીએ. હેન્ડઆઉટ માસ્ટરને પણ બંધ કરી દઉં છું. અહીંયાથી આપણે એને ક્લોઝ કરી દઈએ. તો તમે જે હેન્ડઆઉટ માસ્ટરમાં ફોર્મેટિંગ કરી સુધારા કર્યા છે એ તમે અહીંયા ડાયરેક્ટ જોઈ શકવાના નથી. એના માટે તમારે શું કરવું પડશે, Ctrl+P પ્રિન્ટ ઓપ્શન અથવા તો ફાઇલ મેનુમાં જઈ અને તમે પ્રિન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક પેજ ઉપર એક જ સ્લાઇડ દેખાશે. પણ આપણે ચેન્જ કરવું હોય તો શું કરીશું, અહીંયા તમે સ્લાઇડના નીચે ફૂલ પેજ સ્લાઇડ ઓપ્શન આપેલું છે એની અંદર જઈશું. જો આપણે હેન્ડઆઉટ નું સેટિંગ કરેલું હશે તો હેન્ડઆઉટ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું અને અહીંયાથી જે સ્લાઇડ પર પેજ ઉપર 6 હતી તો હું 6 ઉપર ક્લિક કરે અને અહીંયાથી તમે જોઈ રહ્યા છો કે એની અંદર તમે જે ફોર્મેટિંગ કર્યું હોય એ પ્રમાણે અહીંયા ટાઇટલ, ડેટ, નામ, પેજ નંબર અને પેજનું જે ફોર્મેટિંગ કર્યું એ આવી જશે. અને સ્લાઇડોનું જે તમે માસ્ટર સ્લાઇડમાં ફોર્મેટિંગ કર્યું હશે એ માસ્ટર વાળું આવશે. તો આ રીતે આપણે હેન્ડઆઉટ માસ્ટરનો ઉપયોગ કરીને પ્રિન્ટ કાઢતી વખતે પેજનું સેટિંગ અને ફોર્મેટિંગનો કલર ચેન્જ કરી શકીએ. બીજું ઓપ્શન આપણને આપેલું છે નોટ્સ માસ્ટર. નોટ માસ્ટર ઉપર આપણે ક્લિક કરીશું એટલે નોટ્સ માસ્ટરનું એક મેનુ ખુલી જશે. એ મેનુની અંદર તમે જે નોટ્સ આપો છો એનું ફોર્મેટિંગ કરવાના ઓપ્શન આપેલા છે. આમાં પણ સેમ ટુ સેમ હેડર, ફૂટર, હેડરમાં તમે કોઈ પણ ટાઇટલ છે, ડેટ છે, ફૂટરની અંદર નામ છે, પેજ નંબર આપેલા છે તો આ બધું ઇન્સર્ટ કરાવી શકો છો. બીજું અહીંયા આપણી પીપીટી ની સ્લાઇડ બતાવશે, નીચે એની નોટ્સ આપેલી, મતલબ કે કોઈ પણ પીપીટી હોય એના વિશે તમે ડિટેલમાં અહીંયા નીચે સમજાયેલું હોય અથવા એના વિશે કઈ ફકરામાં કઈ રીતે લખાણ લખેલું હોય તો તમારે એનો પ્રિન્ટ કાઢતી વખતે સ્લાઇડ અને નોટ્સ બંને જોઈતું હોય તો આપણે લખાણ લખેલું હોય તો એમાં કઈ રીતે કાઢવું, એનો કલર કે પેજનું કઈ રીતે સેટિંગ કરવું એ તમે અહીંયાથી નોટ પેજ ઉપર સિલેક્ટ કરી શકો છો. તમારે એનું ઓરિએન્ટેશન ચેન્જ કરવું હોય તો ઓરિએન્ટેશન, સાઇઝ ચેન્જ કરવી હોય તો સાઇઝ પણ ચેન્જ કરી શકો છો. મિત્રો, તમને એવું લાગતું હોય કે હું ફાસ્ટ જઈ રહ્યો છું તો વિડીયોને પોઝ કરીને શાંતિથી જુઓ, રિવર્સ કરીને, જેથી તમને ખ્યાલ આવી રહે. ઓકે મિત્રો, હવે આપણે જાણીએ તો એમાં અહીંયા થીમ ઓપ્શન આપેલો છે. તો થીમની બાજુમાં તમને કલર્સ પણ આપેલો છે. આ બધા બ્લર જોવા મળી રહ્યા છે. તો બ્લર જોવા મળી રહ્યા હોય તો આપણે એનો યુઝ કરવાનો નથી, કારણ કે આપણે આમાં ઉપયોગ કરવાના નથી, કારણ કે થીમ સ્લાઇડની અંદર એપ્લાય કરવાની છે એટલા માટે. આપણે શેનું ફોર્મેટિંગ કરી રહ્યા છીએ, પેજનું, એટલા માટે થીમ તમને અહીંયા જોવા મળશે નહીં. તો બેકગ્રાઉન્ડ સ્ટાઇલમાં જો અહીંયાથી ફોર્મેટ બેકગ્રાઉન્ડમાં જતો રહું, ગ્રેડેશિયલ ઉપર જતા રહીએ, પિક્ચરમાં જતા રહીએ. પિક્ચરમાં જઈને અહીંયાથી હું અહીંયા ઇન્સર્ટ કરાવી દઉં કોઈ પિક્ચર, બરાબર છે. અને પિક્ચરની અંદર હું કોઈ પણ પિક્ચરને અહીંયાથી સિલેક્ટ કરી લઉં છું, એને અહીંયા આપણે ઇન્સર્ટ કરાવી દઈએ છીએ. ચલો તો હું અહીંયા સિલેક્ટ કરીને ઇન્સર્ટ કરાવી દીધું છે. તો સ્લાઇડના નીચે સ્લાઇડ આપેલી છે, નીચે નોટ્સ આપેલી છે અને એના પાછળ આપણું ઇમેજ આવી ગયું. હવે એપ્લાય ટુ ઓલ કરતો તો જેટલા પેજ હશે બધા પેજની અંદર આવી જશે. હું અહીંયાથી નોટ માસ્ટર વાળું જે મેનુ હશે એને હું અહીંયાથી બંધ કરી દઉં છું. તો હાલ તમે એને નોટ માસ્ટરના મેનુનું તમે જે ફોર્મેટિંગ કર્યું હશે એને જોઈ શકાય નહીં. એના માટે તમારે ફાઇલ મેનુની અંદર જવાનું રહેશે. એની અંદર પ્રિન્ટ ઓપ્શન આપેલો છે. આ શેના માટે છે તો હેન્ડઆઉટ માસ્ટર, મતલબ એક પેજ ઉપર કેટલી સ્લાઇડો જોવો.
હું અહીંયાથી સ્લાઇડ્સ ના નીચે જે ઓપ્શન આપેલો છે નોટ પેજ વાળો, તો નોટ પેજ વાળા ઓપ્શન ઉપર જશો તો એમાં તમે જે ફોર્મેટિંગ કરેલું હોય, નોટ્સ લખેલી હોય, ઉપર સ્લાઇડ આવશે અને નીચે નોટ્સ આવશે. તો આ રીતે પણ તમે એની નોટ્સ ને પ્રિન્ટ કરાવી શકો. આશા રાખું છું મિત્રો કે પાવર પોઈન્ટ ની અંદર પ્રિન્ટ ના ઓપ્શન, પ્રિન્ટ કાઢતી વખતે એક પેજ ઉપર કેટલી પ્રિન્ટો કાઢવી, પેજનું કઈ રીતે સેટઅપ કરવું, નોટ્સ આપેલી છે તો નોટ્સ ને કઈ રીતે પ્રિન્ટ કાઢવી, એની અંદર ખ્યાલ આવી જ ગયો હશે. હવે આપણે આગળ જોઈએ તો શો ની અંદર તમે હાલ જે રૂલર બાર જોઈ રહ્યા છો એ રૂલર બાર અહીંયા ટીક કરેલું એટલે તમે જોઈ શકાય. એને હું બંધ કરી દઉં તો બંધ થઈ જશે. ગ્રીડ લાઈન, તો આ પ્રકારની જે લાઈન બતાવે છે આ શું છે? ગ્રીડ લાઈન. એને આપણે બંધ કરી દઈએ તો બંધ થઈ જશે. એના પછી ગાઈડ્સ, તો ગાઈડ્સ ની આપણે જરૂર નથી. નોટ્સ, તો નોટ્સ તમે અહીંયા જોઈ રહ્યા છો એ નોટ્સ હું બંધ કરી દઉં તો દેખાય નહીં. નોટ્સ ચાલુ કરી દઈએ તો દરેક સ્લાઇડના નીચે તમને નોટ્સ લખેલો ઓપ્શન જોવા મળશે. આ વ્યૂ મેનુ ની અંદર આવો. એના પછી ઝૂમ, તો ચલો હાલ ઝૂમ કેટલું છે? તો 78%. હું ઝૂમ ઓછું કરી દઉં. ચલો અહીંયાથી મેં ઝૂમિંગ ઓછું કરી દીધું તો ઝૂમ ઓછું થઈ જાય. ઝૂમના ઓપ્શનમાં જઈએ અને અહીંયાથી તમારે મરજી મુજબ 33% ઝૂમિંગ કરવું છે તો મેં 33% કરી દીધું. હવે તમારે એમ થાય કે ફિટ ટુ વિન્ડો, તો ફિટ ટુ વિન્ડો પ્રમાણે ઝૂમ થઈ જશે. બરાબર, તમારી મરજી મુજબ તમે એને ઝૂમ વધારે પ્લસ માઇનસ કરાવી શકો છો. એના પછી આપણને ઓપ્શન આપેલો છે કલર. કલર ની અંદર આપણી જે પીપીટી ની સ્લાઇડો બનાવેલી છે આપણે કલરફુલ રીતે જોઈ રહ્યા છીએ. હું અહીંયાથી ગ્રે સ્કેલ કરી દઉં તો આ રીતે તમે જોઈ શકો છો. બેક ટુ કલર. પાછા આપણે વ્યૂ મેનુ ની અંદર આવી જઈએ તો વ્યૂ મેનુ ની અંદર આવ્યા પછી હું બ્લેક એન્ડ વ્હાઈટ ઉપર ક્લિક કરું તો બ્લેક એન્ડ વ્હાઈટ ઉપર આવી જશે. બ્લેક એન્ડ વ્હાઈટ ઉપર થઈ જશે. પાછા આપણે નોર્મલ કરીશું તો નોર્મલ વ્યૂ ની અંદર આવી જશે. એના પછી આપણને ઓપ્શન આપેલો છે વિન્ડો. વિન્ડો ની અંદર શું થાય? તો હાલ પાવર પોઈન્ટ ની કેટલી ફાઇલ ચાલુ છે? એક જ. હું અહીંયા ન્યૂ વિન્ડો ઉપર ક્લિક કરું તો નવી ફાઇલ ખુલી જશે પાવર પોઈન્ટ ની, જેની અંદર જે પહેલા આપણી પાવર પોઈન્ટ ની ફાઇલ હતી માય કોમ્પ્યુટર નામની, એના એ ફાઇલ ની અંદર જેટલી પણ સ્લાઇડો હતી એટલી ને એટલી સ્લાઇડો સાથે બીજી પીપીટી ખુલી જશે. ચલો તો હું અહીંયાથી એકની અંદર ફોર્મેટિંગ કરું તો ચલો આ ફાઇલ ની અંદર હું સિલેક્ટ કરું, એને ડિઝાઇન મેનુમાં જઉં અને આમાંથી કોઈ ડિઝાઇનિંગ આપી દઉં. સોરી, બધામાં નહીં, એકમાં જ આપણે આપવાની છે તો હું એમાં સિલેક્ટ કરું ને એપ્લાય ટુ સિલેક્ટેડ સ્લાઇડ. મતલબ સ્લાઇડ નંબર 3 માં જ મેં ડિઝાઇન આપી. હવે આ કયા ફાઇલમાં છે? માય કોમ્પ્યુટર 1. ચલો હું ટાસ્ક બાર ઉપર જઈને માય કોમ્પ્યુટર 2 ની અંદર જઈને જોઈએ તો એમાં પણ ઓટોમેટિક સુધારો થઈ ગયો હશે. આ કામ કોનું છે? તો વ્યૂ મેનુ ની અંદર ન્યૂ વિન્ડોનું. તમારે જેટલી પણ પીપીટી ફાઇલ ખોલવી હોય તો આના ડેટા સાથે નવી પીપીટી ફાઇલ ની અંદર ડેટા આવી જશે. કોપી કટ પેસ્ટ કરવાની જરૂર પડશે નહીં મિત્રો. હવે આપણે જાણીએ તો હાલ મારા ટાસ્ક બાર ઉપર પાવર પોઈન્ટ ની 3 ફાઇલો ચાલુ છે જેની અંદર અલગ અલગ સ્લાઇડ ઉપર અલગ અલગ ટેક્સ્ટ આપેલું છે. તો હું શું કરું છું તો વ્યૂ મેનુમાં જઉં અને વ્યૂ મેનુ ની અંદર અરેન્જ ઓલ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું તો અરેન્જ ઓલ નું કામ શું આપેલું છે? તો બધી સ્લાઇડો નહીં, બધી જ પીપીટી જેટલી પણ ટાસ્ક બાર ઉપર ચાલુ હોય બધી ફાઇલોને એક જ સ્ક્રીન ઉપર જોવી હોય તો આપણે આ રીતે જોઈ શકીએ. કોનું કામ? અરેન્જ ઓલ. કેસ્કેડ કરીશું તો 1 2 3 આ રીતે 1 2 3 ના નામે ફાઇલ ખુલી જશે. કેસ્કેડ. મૂવ સ્પ્લિટ. હવે મૂવ સ્પ્લિટ નું કામ શું? તો મૂવ સ્પ્લિટ નું કામ એટલું જ છે કે જ્યારે પણ તમે અહીંયાથી ચલો હું 33% ઝૂમિંગ કરી દઉં તો આ સ્લાઇડો જે બતાવતી એ નાની સ્ક્રીન થઈ જાય. હવે આને તમારે મોટું કરવું હોય તો કઈ રીતે કરવાનું? તો અહીંયાથી ડાયરેક્ટ તમે કરી શકો, પણ એવું ના કરવું હોય તો તમે શું કરશો? મૂવ સ્પ્લિટ ઉપર ક્લિક કરશો ને એટલે તમારું કર્સર અહીંયા મૂવ સ્પ્લિટ ઉપરથી અહીંયા નીચે ક્લિક ટુ એડ ટેગ નોટ્સ રીતે આવી જશે. ચલો હું તમને અહીંયા ક્લિક કરી તો અહીંયા નીચે આવી ગયું. જે કહેવા માંગે છે કે તમે જે સ્લાઇડ શો કરો છો એ દરેક સ્લાઇડોનું જે રેન્જ આપેલી છે એને તમે અહીંયાથી મોટી કરી શકો છો. તમે અહીંયાથી મોટી કરી દીધી છે. સ્વિચ વિન્ડોની અંદર તમારે કોઈ બીજી વિન્ડો ચેન્જ કરવી હોય, વિન્ડો બદલવી હોય તો આપણે અહીંયાથી ફાઇલ ચેન્જ કરી શકીએ છીએ. 1 2 3 તો આ રીતે આપણે શું કરી શકીએ છીએ? એક ફાઇલમાંથી બીજી ફાઇલમાં આસાનીથી જઈ શકીએ છીએ. કોનું કામ છે? સ્વિચ વિન્ડોનું. એના પછી મેક્રો ઓપ્શન આપણે આગળ MS વર્ડ, માઇક્રોસોફ્ટ વર્ડ અને એક્સેલ ની અંદર શીખી ગયા કે મેક્રો નું કામ શું છે?
તો રેકોર્ડ કરવાનું કે તમે કોઈ પણ ડેટા હોય એને રેકોર્ડ કરો છો તો પછી તમે એને રન કરાવીને ફરીથી લાવી શકો છો. પણ મેક્રો ઓપ્શનનો ઉપયોગ આપણે એના માટે પણ શીખીશું પાછળથી ડેવલપર ટેબનો ઉપયોગ કરીને. ઓકે મિત્રો, આશા રાખું છું કે તમને અમારા કન્ટેન્ટનો ખ્યાલ આવી જ ગયો હશે પાવર પોઈન્ટના દરેક ટોપિકની અંદર. ઓકે મિત્રો, તો કન્ટેન્ટ ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ પણ કરો અને તમારે કોઈ પણ બીજો નવો ટોપિક XYZ કોઈ પણ ટોપિક શીખવો હોય, તમને ના ખ્યાલ આવતો હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ, આભાર.